બચી જા આજે રાતે જબરા બચી જાય છીએ અને હોર રાખવા માટે જાણ રાતી મને ખબર હતી મેં તો કહેતો તો કીધું જીવનમાં ના હોય ને તો આજનો દાડો તમે જો હું નહીં આવતો પણ માણસે મોન્યું ના એકનો બે ના છો માણસ અરે કે ના આવવું જ પડશે અને હું તો કહું છું કમાવાનું તો ઠીક છે પણ આ વાબાની વાળી રાખ્યા પછી તો મોત આવી જો પકડાઈ તો જાવત ને રેસના હાથમાં આવી જાવત ને તો ફાળી નાખો જ બેનીએ અને કેરીઓ શોય પડી રોત ને અમે શોય પડ્યા રોત અને આયા શિકાર આયા દાડા એવું નાટક કરીને બેઠા છે ને અઠવાડિયાથી બહાર જશે આમ હના ઘેર આવે આમ અઠવાડિયા સુધી તો હોર રાખવાની કે આવે ત્યાં સુધી અને રાતના આયા તારના પાછા ઓટો મારવા નહીં જા ના હોય તો કીધું જીવનમાં નીકળ જતા આવું અને દાડો ઉજો છે ને તે ના હોય તો વાળીમાં ઓટો મારી આવો પડે અત્યારે માણસોનું નક્કી ના રખાય રેસાઈ કરીને રેસ તો જતી રહે પણ વાબા સાપ જોડી નાખ એટલે ના હોય તો જતો આવ્યો નીકળો અને કહેતો આવું કીધું જીવનમાં હેડો વાળીમાં હેડો અત્યારે તો હેડો રાતી તો નાહી આવ્યા છીએ પણ અત્યારે તો ઓટો મારી આવીએ અત્યારે તો જોવા જવું પડે કે ના જવું પડે એટલે ના હોય તો અત્યારે જવું અને પગાર આલવાનો છે કોઈ મફત નહીં રાશાયું એટલે એવાના ઘેર જવું અને લઈને પાછો વાડીમાં જવું અને ના હોય તો આજુબાજુ કોકને કહીએ કે વગાડામાં જોઈને ફરજો હો નકર રાતે અમે બચી ગયા છીએ જોરદાર હાથમાં આવ્યા હોત ને તો બેવાને ફાડી નાખવા તા તો રેસ હતી મિલતી છે પણ અત્યારે જવા દે જીવન મામાની જવા દે આયા શિકાર રાતના બીવાઈ જશે તે ઉઠ્યા કે ના ઉઠ્યા ઓહો અમે ઘરમાં મોતા નહીં જીવન મામા એ જીવન મામા હા ભણા બોલ અત્યારે રેસ નહીં આવતી દાડો ઉજી જો બહાર નીકળો તો ખબર પડે હા ભણા વાત તો સાચી છે હો રાતના બીવાઈ જા છો કહું છે ભણા બીક તો લાગે જ કા રાતે જબરા બચી જા હો બચી જા નકા અત્યારે ત્યાં રશા ઉડી જેવા આપણે બેવાની અત્યારે તો શ્વાસ જતી રેવત રશા અને મોહ કહેતો તો વાળીમાં રાતના આયા તારના જ્યાં નહીં ઓટો માર મોમો ક્યાં નહીં એટલે ના હોય તો ધાર્યું કેતો લાકડી લઈ લ્યો અને બે જણા વાળીમાં ઓટો મારતા આવીએ ઓટો મારવા જવાનું તો હું તૈયાર થઈને જ બેઠો તો પણ શિખર શાણો ઊંઘી ગયો આમ આ બેઠા તા કે હુઈ ગયા તા એ ખબર પડતી ને ઉભો રહો હું લાકડી લેતા હું લેતા હો ઠાલા માલા ના જવાય ભલે દાડો ઉજી જો જોવા તો જવું પડશે કે રેત જતી રહી કે સા જબરું કાઠું લાયા છે તાકડે તાકડા માર મોમોય ક્યાં નહીં અને આપણે બે જણા છીએ અરે તું ચિંતા કરે નહીં આ તારો જીવન મોમો વાઘ જેવો છે હજી તને શી ખબર નહીં અમે રાતે તો કહેતા હતા કે બીવાઈને ભૂઈ પડતા હતા ત્રણ ગોથો ખાઈ ગયા હતા અત્યારે પાછા મોટી મોટી વાતો કરો છો તે તો ભોણા તારા લીધા કેમ તું અમારા ગામનો ભણ્યો છે તને હા ના થઈ જાય તો મારે બધું ઓઢવાનું થાય કે હમણાં તારો મોમો આવે ઘેર કે જીવન એ મહિના છો એવું થાય એટલે નકે બાકી હું એકલો હોત ને તો રેસની તો બાથે પડો તે ના તારે જતા આવશો એકલા આ ભોણા અત્યારે તો જીત છે ને જોવા કોઈ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી ભોણા તને શી ખબર નહીં અમે મૂસો કોક કરાવશે મને એવું લાગે છે સોયલો કરવા નહીં રાશી કરે ને ઊભા તો રતા નહીં મારાય મોરી પટ્ટી કરી દો છો એ તો ભોણા તારા લીધે કહું છું તો ખરા લે તું પારકા ગામનો છે અને અમારા ગામમાં હા ના થઈ જાય તો મારે ઓઢવાનું થાય એટલે યાર પણ તો કેમ નહીં જીવન મામા થોડી તો હોર રાખવી પડશે હો થોડી હમણાં અઠવાડિયું થોડી તકલીફ વેઠવી પડશે રાતે ઓટો તો મારી આવવું પડશે કાજય અરે રાતે જવાનું દાડે જવાનું જવું તો પર જ કા નકા પાછા માર મોમો ક્યાં નહીં કોઈ કોબા જેરવી જા ને તો આપણે બેની દશા બગાડી નાખશી તમને પગાર નહીં આલે અને મને પેલા હોટો મેલશી બેડામાં કે ઘેર મેલી જો તો કોઈ દાદર માર્યો ના ભોણા આ ઓબોની વાડીમાં જઈએ છીએ અને જો રેસ તો દેખાય ને તો ખબર કરીને ગોમ વચ્ચે લઈ જઈને બોધવી છે રેસ ને એટલે ગોમ વાળાને ખબર પડે કે અસલ મરદ તો જીવન મુસાર વાત સાચી છે તમે જ પકડી લાવશો રેસ ને આજે છે તો અરે હું જ પકડી લાવ્યો ભોણા તું ચિંતા કરે ને ગમે તો દેખાય ને તો જીવન મુસાર ને ખાલી ટોયકો પાડજે ખબર કરીને તો ગોમો લઈ જાવ એટલે બધો ખબર પડે રાતે ના આવે તો ખબર કરીને લઈ લેવા નથી ગોમો અલ્યા ભણા તું સમજતો નહીં યાર તારા લીધા હું નાઠો તો બાકી આ જીવન મુસાર કોઈ નહાય એવો નહીં લ્યા મરદ નું બચ્ચું છે તો તને શી ખબર નહીં હો હમણાં જીએ છીએ વાડીમાં તો ખબર છે જોવું પડશે ઓટો મારી આવવો પડશે હો જીવન મામા ના હોય તો આખી વાડીમાં અત્યારે ફરી વળીએ અને બધા જોઈ લઈએ ફરવું તો પડશે જ કા કેટલા હતા રાતે કેટલા હતા આટલા આપણે ઊંઘ્યાતા હોય કણ બરાબર ભોણા હા ના તો ચોફેર બધા ફરી આવીએ પેલા
ના ના જોઉં તો ઓબો પાક. ઓબો જોઈ લઈએ, બધા તપાસ કરી લઈએ. હેડ હેડ. ઉપર જોજો પાછા નેચા જોઈને હેડ્યા ના જો. આ તો નક્કી ના કહેવાય ઉપર ઓબા ઉપર ચડી જઈ હોય તો રેસ ના ચડો ભણા, ના ચડો રેશ. નક્કી ના રખાય. ઓબા ઉપર ચડી જાય ને તો તમે નેચા પૂછ્યું. આ જોઉં છું ઓબા ઉપર. હા મેં કીધું કોઈ સ તે કીધું કે રેશ ઓબા ઉપર ચડી જાય એટલે જોવું તો પડે જ અરે ને. ગમે તેવું ઝાડ હોય તો ચડી જાય. જો જોયા રાતના પગ હા ભણા, જોયું ને. શું તો ખરા હો. ઓહો. હા આપણે બીવરાઈ ગયો. એક વખત ખાલી હોમી સાથે આવી જા, ખબર પાડું. બોલશો નહીં. હા મૂસો કોઈ સહેલો કરો નહીં રાખી, ખભા કરીને ગોમ વચ્ચે લઈ જવું સાત તો હોમી આય ખાલી. આ ઓબાન તો કેરીએ નહીં. ભણા, આ ઓબાન તો એકલો પત્તો જ છે. હા એ ભણા, હા જો કેરીઓ કેરીઓ કરી રેસ રેસ કરી કેરીઓ બધી જીરવી નાસી લાગે છે. ભણા હા બીજું કોઈ નહીં. આ રેશ ખરી ને આશી રાત આ ઓબા પર બેહરી છે અને આ કેરીઓ બધી ખાઈ જઈ છે. આમાં બુદ્ધિ છે કે નહીં. રેસ તો કોઈ કેરીઓ બધી ના ખાઈ જાય અને એક ઓબા નહીં ખાઈ જાય. આ પેલા ઓબા ઉપર કશું મેલ્યું નહીં, આ બાજુના ઓબા ઉપર કોઈ નહીં. આ ત્રણ ઓબા તો ખાલી દેખાય છે. હે ભણા, હા આખી વાડીમાં ફરવું પડશે ને બધા ઓબા ઓબા તપાસ કરવા પડશે. આમાં રેસને કેરીઓ ખાધી હોય તો કોઈ થોડી ઘણી એક ઓબા ઉપર ખાય, બે ઓબા ની ખાય. આ ત્રણ ચાર ઓબા આટલામાં દેખાય છે, એના ઉપર કઈ કેરી દેખાય છે એ ભણા ઓબાને નહીં, પેલા ઓબાની નહીં. અને આ રેસ રેસ કરી કેરીઓ જેરાઈ જઈ લાગે છે. ઓહો ભણા, જેરવી જા કેરીઓ જેરવી જા. રેસ આઈ કરીને એ ભણા હું કરશું તાર મોમો તો આપણી ધૂળ કાઢી નાખશી લે. ના હોય ચડજો પેલા ઓટો મારી લઈએ વાળી માખી હેડો. હા જોવું તો પડશે. આ જુઓ. ઓહો આ જોજો કેટલી કેરીઓ પાડી દીધી છે. ભણા, ઓટો મારો આમ ફરતા. ભણા જોવું પડશે. ઓહો ભણિયા, હા, આ ઓબા નહીં લે. આ બધી કેરીઓ જેરવી નાખી છે. ગમે તે પણ આ રેસને કેરીઓ નહીં જેરવી. હા ગમે તે કોઈ ખાવા વાળા ખંચેરી જશે આબા. ભણા આપણી વાડીમાં ચોરી થઈ જાય એવું લાગે છે, બીજું કોઈ નહીં. હું કરશું લે ભણા. હા ના હોય તો જઈશું પેલો ઘરમાં. હા ભણા ગોમમાં પૂછવું તો પડશે જ નક્કી ના ને. રખાય. ગમે તેને જઈને પૂછાવું પડશે. એ ભણા હા ના હોય તો લેડ આપણે જવું પડશે. પેલા સીધા સોમલાન ઘેર જઈએ. જોજો કેરીઓ કેટલી દેખાતી હતી ને કેરીઓ નહીં મેલી. અમે હું કરવાનું જીવ બારીન. અરે જીવ. ખાવાવાળા ખાઈ ગયા, લેવાવાળા લઈ જશે. આમાં પેલા અઠવાડિયા 10 દાડે ઘેર આવશે ને. આ જોજો ભતવાળ જોવો કેરીઓનો ભતવાળ જોવો. એ ભણા હા. તાર મોમો આવે ને એ પેલા આપણે કોઈ કરવું પડશે, આના ચોર પકડવો પડશે. હેડજો હેડો પેલા બે નું પૂછાવું પડશે. ઓહો આપણે તો આ જો કીધું. ઢગલા થઈ જાય. ઓહો ભણા ગમે તે પણ કેટલો ભજવાળ કરી જાય, કેટલો ભજવાળ કરી જાય. ગમે તે પણ આ રેસને કેરીઓ નહીં તોડી જીવનમાં. હા. બીજું કોઈ નહીં. આ રેસ આવીને આપણે ઘેર જતા રહ્યા ને એટલે આપણા વાબા જોડાઈ જાય. કેરીઓ વસ્તી જોડી જઈ રાતી આવીને રેસ કરીને જોતા નહીં. તે ભણા તાણ હું કરો વાયકન બેહી રહ્યા. બેહી ને. ઉપરથી બેહી જાવ તો રેસ આપણે જ મહી નાખો. બેહી નહીં રહું. ગમે ત્યાંથી બાળ લેવી પડશે કે કેરીઓ કુણ જેરવી જુ ગમો. ના ના પૂછવું તો આ પડશે. રેસના બોના આપણા વાબા ખાલી થઈ ગયા વાડીમાં. ખબર પડી. હા ભણા ચોરી તો થઈ જ જઈ છે. કમલાના સોમલા બેના પાણ જવું પડશે ના, ના. કે રાતે રેસ આવી છે ને પણ રેસ તો ભલે આવી પણ અમારા વાબા જોડાઈ ગયા છે. ના, ના, કેરીઓ વાત કરી. બધી શાપ જેરવી નાખી છે. ભણા કરજો. રેસ આવે એટલે કોઈ આપણે બેહી ના રહેવા કે વાયકન. એટલે અરે ના કેટલી જતા કેરીઓ જેરવી નાખી હોય. ના ના હેડ પૂછવું તો પડશે કે શિયો ચોર છે. જો સેવા ઠંડા સોયલા ઊંચા છે. જો સોમલા ઉજાગરો છે કહું જીવન આયા ને સબ આવ્યો કે ઉજાગરો હતો કો આશી રાતનું. આજ તો ઊંઘ્યો જ નહીં. હા? એ બીવરાયો પછી તો ઊંઘ આવી જ નહીં. અત્યારે કીધું આમ ખાધું ને પછી કીધું ઊંઘવા દેતા ને. એટલે મી બીવડાયો છે કે રેશને બીવડાયો તો. તું નતો નાહી આવ્યો. હું તો અમારે નાહી આવ્યો. અડધી રાતે ઊંઘ બગાડતી મારા ખેમા બેની. અરે રેસ આવી હતી ને તે બચી જાય એમ કયો બચી જાય પણ રેસ તો મૂવી
પણ સોમા કાકા વાડીમાં ઘણું નુકસાન થઈ ગયું એક રાતમાં ઘણું નુકસાન થઈ ગયું આનું નુકસાન થઈ એ ગયું તમારે સોમલા ચોકન વાડીમાં રહેશે ને એટલે અમે ઘેર જતા રહ્યા ઘેર જતા રહ્યા પછી શું કોબા ખંચેરી ગયો છે મુઆ ખંચેરી જીવો એ! તમે તો બચી જશો ને સોમા કાકા બચી જા પણ હજી બચી નહીં જા પેલા માર મામો અઠવાડિયે ઘેર આવશી અને નહીં આબા જોહું તો કે તમે બે જણો હોર હું રાશી એ નહીં જોવાનું ભણા ખાલી મને એટલું કહી દો કે તમને કેરીઓ વાલી છે કે જીવ વાલો છે હા? સોમા કાકા કેરીઓ વાલી નહીં જીવ વાલો છે પણ કેરીઓ એ હાચવી તો પડે કે કેરીઓ ફરીતના નહીં આવે વારી ફરીતના નહીં રાખો તમે સમજો છો હું સમજુ છું પણ પેલા માર મામો બહાર જ્યાં છે અઠવાડિયાથી ઈવન સમજાવવા જઈએ તો સમજો ખરા ભણા, જીવનમાં મારે ખાલી બાજરી પાવાની હતી ને તો એ ખેમાઈ કહી દીધું ઓર વાઈશું બાજરી હે? નહીં પાવા જવાનું કી સોમા કાકા આપણે તો રેસ આવી છે ને તે જવું જ નહીં ખેતરમાં શાંતિથી ઘેર આરામ કરો એટલે સોમલા એ બધું જવા દે તું એકણ ઊંઘી રહ્યો તો વાડી બાડી તો જો નતો કા હું કહી લે આ તો અમે ઘેર આવતા રહ્યા પછી જોવે તો હું લેવા જવું ઈકન કેરીઓ એટલે આમ તારી કેરીઓ નહીં બારી આ તો નક્કી ના કહેવાય અમે ઘેર જતા રહ્યા તમને ખબર હતી ઘેરથી નીકળાય હોત તું તમે બીવરાયા પણ અમે જે ઘર વાકીને હુઈ ગયા તાર મોય ઘરમાં જઈને ખેમન બે સોમા કાકા બીજું કોઈ નહીં વાડીઓમાં 4-5 આબા જોડી નાખ્યા છે ને વધારે તો નહીં પણ 10 મણ થી 15 મણ કેરીઓ જતી રહી છે બોના એ કોઈને જુર્યા હોય ને હા એ કોઈને ખબર ના હોય કે રેસ નહીં આવી ને ખબર ના હોય એ જ જુરી જાય હા? આપણને તો ખબર આપણે જીએ ના હા સોમલા એવો તો શિયો ચોર હશે પણ સોમા કાકા એ ખબર પડતી નહીં કારે ઘેર આવતા રહ્યા છે એટલે કોઈ જો કા રેશ આવી છે એના પછી કોઈ જો હું ખબર પડે એમ કહું છું બોના એ બધી પ્લે કરાવે ગન ના હોય તો અહીંથી જો અને મને શાંતિથી ઊંઘવા દે મારો ઉજાગરો છે રાત ના સોમલા ઊંઘવાનું નહીં આ ચોર પકડવો પડશે કા એટલે ચોર મારા પકડવાનો છે મને પગાર કોઈ આલે છે લે હા પગાર નહીં હાલતા સોમા કાકા પણ કેરીઓ જોડી જો છે એનો પકડવો તો પડશે કે પગાર વાળો ચોરને આલે છે ને જીવન એ પકડી આલે છે ના હોય તો આખા ગામમાં ફરી વાર ઘેર દીઠ પણ અંગાતી તો આબુ પડે કે પગાર તેલ લેવા જો પણ આપણી વાડીમાં ચોરી થઈ જાય છે અને આપણી લે લે અમે થઈને કરીએ છીએ વાડીમાં થઈને તો તું તો ડોરા કાઢે છે અને ગરમી તો પૂરેપૂરી કરે છે પાછો એ ચોકી રાખી એટલે તો પછી હોગી નાખો આ ચોકી રાખી હોય તો એટલે સોમા કાકા રાતી બાતી ઓટો મારી આવ્યા તો નતા ને કને કીશે એટલે તું આ તો કીધું ખાવા જોગ લેવા જાવ એમ 2-4 જેવી એટલે ખાવા જેટલી લીધી હોય પણ આ તો કેટલા ઓબા ખંચરી નાખ્યા 5-6 જેવા ઓબા ખંચરી નાખ્યા તો અમર 15 મણ કેરીઓ લઈ ગયા સોમલા ગમે તે પણ ચોર તો આયેલો જ છે વાડીમાં એટલે આ ચોર બોર કોઈ ના હોય કાન તાણે? હું મરવા જાય કર વાડીમાં શું? રેસ રહી ને એ ઓબા ઉપર શરીર કેરીઓ ખાઈ જાય અને એને તો આ ખાવા વધારે જોવા એટલે પણ 10 કિલો 15 કિલો ખાય કોઈ 10 મણ 15 મણ ના ખાય હા ને ત્યાં ઓબન વાળી શાપ થઈ જાય એટલે પણ એક નવરા દાડા- થઈ જાઓ તમે સોમા કાકા ગમે તેવું જાનવર હોય ને તો ખાઈ ખાઈ કેટલું ખાય 5 કિલો ખાય 10 કિલો ખાય પણ કોઈ 10 મણ તો ના ખાય કે 15 મણ તો ના ખાય કે આશી રાતમાં એટલી બધી કેરીઓ ખાઈ જાય ઈકન તોલી ના આયા તમે તોલી- 15 મણ તોલી ના આયા અંદાજ તો ખબર પડે કે બાબા ઉપર 5 મણ કેરીઓ છે કે 2 મણ છે કે મણ છે એટલી તો ખબર પડે કે ના પડે કેમ રાખો ને સોમા ચોર કાકા હોગવા નીકળી જાશો તે સોમલા જોનવર નહીં ખાઈ ગયું ગમે તે પણ જાનવર ચોરી નહીં થઈ ખાઈ ગઈ. ગયું સોમા મુએ કાકા ચોરી થઈ જવા થઈ જ ના જવા પણ મને ઊંઘવા દેવો હોય છે તમે તું શકણ ઊંઘ લેડ અમર હંગાતી સમ? સોમલા હેર ગોમમાં જતા આઈએ અને બધો પૂછશે એટલે મારા પૂછવા નહીં આવતી મો ચમ ચોકી તી રાખી છે પગાર તું લીશ તો આખા ગામમાં ફરી વાર હા સોમા શું આવવાનું આવશે એમ કેવું છું અલે પણ હેડ કેવું હતો સોમા કાકા આજે રેસ કરીને 15 મણ કેરીઓ તોડી નાખી અને નહીં કાલે તોડી જોય તો ઓબા ખાલી થઈ જાય કઠવાડિયામાં એ સોમલા આખા ગોમમાં ના આવું તો કોઈ નહીં પણ ખેમલા પાણ તો હા એટલા સુધી એળો સોમા કાકા ખેમલા બોલવાનું તને ખબર છે ને શું કોળા ફાળ બોલે છે સોમલા ખેમલા ઘેર તો હેડ શ્યામલાલ ઘેર બેન હું ના આવજો શેમ? એને બોલવાનું પાછું ઠેકો નહીં પાછો ગરમ થઈ જાય મને 2-4 આલી દેતો એના કરતી મને મારા ઘેર ઊંઘવા દે શાંતિથી અલે પણ તારો ભાઈબંધ છે હેડ કે સોમા કાકા આપણે કોઈને ચોર નહીં કહી દેવો અશુભનો ઓવા પાછા એટલે સોમલા નુકસાન કોઈ અમારે એકલો નહીં નુકસાન તમારે છે કે નહીં અને તમે બીવો છો કે નહીં બીવાતા એટલે આપણે બધા ભેગા થઈ અને રેસનું કોક કરવું પડશે એટલે કહું હા, એનું છું તો કાંઈક કરવું તો પડશે જ. અમાર કોઈ ઓબોની વાડીનું નુકસાન નહીં થતું આખા ગામમાં તો નુકસાન એના માટે થાય ખેમા પાન આવું કે આપણે બાજરીનું નુકસાન તો સજ ને હા, તમારે બાજરી બગડતી નહીં પાયા વગર પાયા વગર એટલે તો માં કાકાને દર્શન દીધો જીવણિયાને અને ભોણા બેવાને દર્શન દીધો હું એકલો બાકી રહી ગયો છું આ હશે તો આ જાનવર હશે શેવું આ બધા રેસ કરે છે
પણ મને તો નહીં લાગતું કે રેશ હોય, કારણ કે ઘડીમાં હોય દેખાય છે, ઘડીમાં ત્યાં દેખાય છે. અમે કોક કરી અને આનો કોક નિકાલ લાવવો પડશે, નકર તો આખી જિંદગી આવી રીતના ગામમાં ઘર કરીને બેસી જાય ને તો પછી શોય બહાર નીકળી શકીએ ના. ખાવાનું હું ઘર મેલીને તો આપણે નીકળીએ ના, બીવાઈ ઘરમાં પડ્યા રહીએ. પણ જ્યાર સુધી મને દર્શન નહીં હાલ્યો ને ત્યાર સુધી સારું છે. પેલા બધા ભાળી ગયેલા છે ને તે ઘરમાંથી બહાર જ નહીં નીકળતા. બોલો, શોમા કાકાને નેટ દાળો ઉજવવાના ઘેર મોકલ્યા. કીધું અમે દાળ તો કોઈ ફાળી ના ખાય, સોના મોના ઘેર જો અને નહીં જોઈ અને પછી આવો. પણ માણસ ઘેર જ્યાં શેરી પાછો બીવાઈ ગયો છે ને તો ઘર મેળવાની ઈચ્છા નહીં થતી હોય, બીક લાગતી છે કે નહીં ખેમલાના ઘેર જાઉં અને રસ્તામાં શો કે જાનવર આવે અને મને ફાળી ખાય તો મારી એવો હાલત થાય. હું એ જવું તો છે ગામમાં, ચા પીવા હોટલે જવું છે, નાસ્તો કરવા જવું છે, ચોમા કાકાને ઘેરે જવું છે, પણ હું એ બીક ખાઈ ગયો છું. એટલે ઘર બહાર પગ કાઢવો હોય તો વખત વિચાર કરવો પડે. જાનવરનું હું નક્કી તાણે નહીં અહીંથી થોડા કાકા જઈએ અને હાથમાં કોઈ હોય ના અને સુબરનું આવી જાય તો શું કરી લેવાના? જાનવરનું નક્કી ના રખાય. માણસ હોય તો આકોટો કરીએ બોલીએ તો પાછોય વળી જાય, જાનવર હાનું પાછું વળે. એટલે જોમ છીએ ને એમ બરોબર છીએ, ઘેર જ દબાઈને બેસી રહ્યું છે. હમણાં સુધી જ્યાર સુધી આ જાનવરનું ઠેકોણું ના પડે ત્યાર સુધી છે જવું નહીં. આવો બરોબર નો હોઈ જતો ના અલ્યા! અને ઉઠાડ્યો મને પાછો. રાતી તો રાતી પણ જીવણિયા અત્યારે શું છે તે લાકડીઓ લઈને ફરો છો? ખેમા રેસ તો ભલે આવી પણ તમે ફાયદો ઉઠાઈ જશો હો. હલો આ કેરીઓનો ઓબાની વાડીમાં ઓબા ખંચેરી જશો, બીજું કોઈ નહીં. એ જીવણિયા મોઢું સંભાળીને વાત કરજે, ને કે એક જ લાફો મેલ્યો ને તો મોઢામાં શીસડી ખાવાના છે ને એ બધા બહાર આવી જશે. મને મેલતા આવડા મુયા એક મેલો ને તો તારે દોત પડી જાય બતાવો. જીવણિયા ગામમાં કોઈ દેખાતું નહીં. અમે રડી ખાઈએ ખરી છીએ, હા? એમ નહીં, રડી ખરીને ભાળી ગયા છો તે સીધા મારા ઘેર આવવાનું. હેડ્યા કોક બીજું કેરીઓ પાડી ગયું હોય તો ખેમલો લઈ ગયો છે. બીજું કોઈ નહીં. રાતે મેં ભણન બે જણા ઘેર ઊંઘી જાય ને એટલે તમે કેરીઓ પડી આવ્યા છો. તો કેરીઓ પાડવા જાય ઈકન વાડીમાં તો પેલું રીંસ અને આવી તને છે ખબર નહીં રેસ આવી છે લ્યા. અને તો અમે છીએ જમો કાકો બે જણા તો તમે બે જણા જીવતા છો, ને કે સમાચાર ના લેવત ને તો રાતી ઊંઝ્યા મોથામાં ફાડી ખોતો હોય. કેમાં વધારે તો નહીં પણ બહુ નુકસાન થયું. 15 મણ કેરીઓ જતી રહી. સારું કર્યું, બંને જે છે બરોબર થયું છે. ભણો હારું કર્યું એટલે ખબર હું પડી. તો સારું જ કહું કે આ રેસ ચોર છે, બીજું કોઈ નહીં. ચોરી ના કરી હોય ને મારા ઉપર આવીને આરોપ નાખે એટલે સારું જ થયું છે, બરોબર થયું છે. ચોરમાંય ચોર તું છું અને તી જ ચોરી કરેલી છે. ભણા જોયું? અમે એમ કે ના ના અમે એમ કે રહેશે હું લાઈન છોડ્યું છે ભાઈ કર. હા આ તો હું નક્કી કહેવાય. ભાઈ અમે અમારે 3 દાડોથી બાજરી પાવા નહીં ગયા અને તું મને કેસ લે. પણ ખેમા કેરીઓ જતી રહી, રેત જતી રહી, લાફાવ કામેલું છે. જો. આ તું ક્યાં નહીં અમાર નહીં જીવે? બગાડ તું પણ અરે લે પણ તને ખેતરમાં. લાગે છે અમે ચોરી કરવા જાય? જીવના જોખમું કોઈ કેરીઓ ખાવા જાય ખરું જીવણિયા? તમારો વિશ્વાસ ના રખાય. તો કનો રખાય લે. અરે અમે બીવાઈએ છીએ તો દાડા દીવા બોર બંધ કરીને બાજરી પાવા નહીં જા અને રાતના અને રાતમાં કરીએ? તારી કેરીઓ ખાવા જાય છે. તો પછી કેરીઓ લઈ શિયો જો. એ તો ઘર વાકીને હુઈ જઈએ છે મોય ને કરતા શોમા નહીં. કાકા કેરીઓ કોણ લઈ ગયો તો તમારો પ્રશ્ન છે, તમારું લેવા દેવા. ખેમા ગમે તે પણ આખું ગામ ફરી વળવું છે અને બધાનો ઘર ફેદો છે. કુના ઘરમાં કેરીઓ છે બધી ખબર પડશે. પેલા મારા ઘેરથી જ ચાલુ કરજા. હા, જા. જોઈએ જા જોઈ લે. જા. જો શોમા કાકા બીજી લાકડી લાવી તૈયાર એમ રાખો. લકડી જાય. મોંથી કેરી હાથમાં ના આવે તો તને ગોટલા જેવો કરી નાખ્યો. અરે ખેમા અમે એવું નહીં કહેતા, તમે જ લઈ ગયા, પણ અમે એવું કહીએ છીએ કે રાતે નુકસાન થયું છે અને કેરીઓ તૂટી જાય છે. અલ્યા, તે ના નુકસાન- હોય તો પેલી રેસ આવી છે એનું કોઈક આયોજન ના હોય કરો. તો નુકસાન અમે આલી દઈએ હા. અમે નુકસાન નહીં લેવું પણ તો પછી? ચોર કોણ છે એ પકડવો છે અમારે ખેમા. પકડવાનું. અને એમ નહીં રેસનું અમારું શું આયોજન કરવાનું? થોડી બકરી છે તે ગળામાં હોકોલ પહેરીને ઘેર લાઈન બોધી દઉં. એટલે ખેમા અરે ગામમાં આખા ગામમાં નુકસાન થાય છે શી ખબર નહીં પડતી. તમારે બાજરી અમારે નહીં કોઈ નહીં બગાડતી? થતું. હા તો હું એ જ કહું છું જીવણી આખા ગામનું નુકસાન થાય છે, કોઈ તારા એકલા નવાઈનું નુકસાન નહીં થયું. અમારે બાજરી રોટલા ખાવા કોઈ નહીં આને? તો એ બાજરી બગડે છે. એવું નહીં ખેમા, ચોકીનો સવાલ છે. બીજું હા તે કોઈ પછી નહીં. જા જઈને ચોકી પડ્યો રહે, ચોકી કરવી પડે, રે. વર રાખવી પડે. કેરીઓ તોરાઈ જતી હોય તો કોઈ નહીં મૂસોની આબરૂ જાય છે. એ તો ઓવે. ભણો હંગાત દેતો નકર નકર? કોઈ મૂસો સાયલો કરવા નહીં રાખી. ખભા બેહારી ગો વચ્ચે લાઈન બંધી કાઢો તો. ઘરમાં પહેરી ગયો તો બાયનું તું નતો ખોલતો. હવના પેલી પટ્ટી તીજ મેલી હતી. અલ્યા ભણો રહ્યો ને એ પારકા ગોમનો હા. એટલે આપણે એને હાથ ચબો પડે. નદીનો મોમો આપણા ઉપર ચડી બેહાય એટલા. હારું હોભળ મારી વાત.
તારે બગડી જતું હોય ને તો રાત દાડો વાળીમાં પડી રહેવાનું બરોબર અને આવો પ્રશ્ન લઈ અને હું મારા પાસે ના આવતો હું શિયો ગામનો સરપંચ સુધી તું મારા પાસે હેડ્યો આવું છું લ્યા અરે સરપંચ નહીં પણ ગામનો સભ્ય તો છે કા અરે પૂંછડા પી ગયું ગોમ અત્યારે મારા ઘરમાં ઓય લાગે છે એવો લાવતો નહીં તું આખા ગોમની વાત કરે છે ગમે તે પણ ખેમા રીસનું કોક કરવું પડશે હું કશું નહીં કરું એના માટે તમારે ખરું ને સરપંચ પાસે જવાનું હોય અલે સરપંચ ઘેર નહીં મો તો તારા પાણા આવી છીએ આ તે ઘેર ના હોય તો ફોન કરો કઈ ગયો અને બોલાવ પેલા શોમા કાકા ફોરેસ્ટર નું શું કહેવાય જંગલ ખાતાવાળા જંગલ ખાતા વાળા આવે પેલા પોજરો ને બોજરો લઈને રેસ પકડીને જતા રહી એટલે તમારે કોઈ ચિંતા નહીં પછી કશું નહીં કરવાનું જીવન એમ પોચરામ પૂરી દેવાનું રેસ મોય આવે એટલે વાસી દેવાનું હોવ. મારે તો આગળ પાછળ બધું છે તારે કોઈ નહીં એટલે તું નહીં બીવાતો નહીં મો કેવું છું મૂસો વધારી એટલે આનું આમાં નહીં પીવાતો શી ખબર નહીં તમને બધું હા તો ના બીવાતો હોય તો રાતે જઈને ઊંઘી રહી કર કોઈ ખંચેરી નહીં જાય કેરીઓ તમારી આ લાકડીની શું જરૂર છે અરે ખબર આ રેસનું નોમ લીધું મારા ઘેર આવીને કે રેસનો ડખો લઈને આવ્યો હોય કણ તો ચોબડું ઉતારી નાખ્યો આ વખતે. એ ખેમા રાતે જઈને તે તાર પડ્યા રહી કણ્યો તમારી પછી જે થાય ને એ કરો બાકી હોય કણ્યો કહેવા ના આવતા નકદો પેલા બાબુલા પાસે એ લોકો કરશે બધો ફોન હાઉ. અને બોલાવશે અને પકડી જશે જંગલ ખાતા વાળા બાબુજીને તો વાડી આલી આપણને 12 મહિનાની શરત કે 3 મહિનાની શરતમાં અમે તો હાલીને છૂટી ગયા આપણે કોઈ કેરી તૂટે એટલે કોઈ વન કહેવા ના જવાય તો પછી મારા ઘેર હું ગોળ વેચાય છે તે જાણે હોય તાણે હેડ્યા આવો છો હોય કણ એમાં તું બહાદુર માણસ છે ને એટલે તારા પાણા છે નહીં રેસ બેસ પકડી પાડતો અમારે કોઈ બહાદુર નહીં થવું તું મુસીબ વધીને લબાન કહેતો તો ને લાવી દેજે હા જા લાવી દેજે સોનો મોનો પેલા સરપંચ ને ફોન કર તે પેલા બોલાવો જંગલ ખાતા વાળા અને કે આપણી કેરીઓ બગાડી છે શોમા કાકા અલે મને લાગે છે બના ઘેર મને લાગે છે રેસની કેરીઓ મેઠી લાગી હોય એવું. હા હો કેસર છે ને એટલે હા એટલે જંગલમાં ના હોય એટલે આ વાડીમાં એમાં પેઈ ગયું છે ખાવા ભૂસે તું મરતું મારે હવે ખાવા ભૂસે કોણ મળે છે બધી ખબર છે પણ હાથમાં આવી જાય ને તો ના હાથ પગ ભાજી નાખો એટલે કે- લાકડો ભેગો કરી નાખું કેવા હું માગી જીવણિયા ખબર હોય તો ધાકે દઈને પકડી પાડ એટલે ખેમા સાથી મેલી દે તને નહીં કેતો હો પાછો કોઈ આવતો જ નહીં નકર નકર હોયથી એટલે ઉઠ ઊભું થા ઊભું થા કોઈ મારા ઘેર આજ અમારી કણ ડખો આવીને પડ્યો પણ કાલ તારા અહીં આવશે એટલે આવજે અમાર પાસે પેલા દાડા મારી બાજરીમાં જ હતું બરાબર ઓવા એટલે અમે કોઈ બીવાણા નહીં એટલે તમે વર રાખો તો આવી ગયું તું લઈ ખેમા તમે તમારી વર રાખો અમે અમારી વર રાખીએ કરીને જીવનમાં બીજા કેરીઓના ગોટલા ચૂહું છે કશો વાંધો આ તો રેસ્ટોરન્ટ નામ પાડે છે વર રાખજો કર્યો તું છે ખબર પડી જાય રહો કાઢી નાખો ઈવાનો અમારો તો રહો નેકર છે તાની રેકર છે પણ પેલી રેસના હાથમાં આવી જાય ને તો તારો રહો નેકડી દે અને પેલા જેમ કેરીનો ગોટલો સુહીને ખાઈ દો ને એમાં તારા ઉપરથી મૂછો બધું સુહી ખાવો વર રાખજે તમે હો રાખીને ઊંઘજો અમે તો ઘર મેલી છે જતા જ નહીં અમને તો જીવ વાલો આ તો છે વધારે ગઈ છે ખેમા જોક એ ખાઈને શાંતિથી જઈને ઊંઘ્યો અને આ જીવોની આવી ગયો શોમા કાકા રાતે બીખમાં ને બીખમાં હપુસા ઊંઝા નહીં હપુજી ઊંઘ આવી નહીં નહીં કીધું આ બાજુથી આવી જા આ બાજુથી આવી જા અને મારા ઓળખ્યા હેડ્યા જ આવે છે આપણા ઘેર જ મારા ઘેર આવીને કે 15 મણ કેરીઓ જતી રહી એટલે મુકડું મોહ કરું કિયાના જતી રહી હોય આ રહી કે માં ટોપીમાં લઈ લ્યો હા, મને 15 મણ કે કેરીઓ મળી. તારો મોમો જલસા કરવા નાહી ગયો છે રખડવા એને ફોન કરીને બોલાય મને તો ખેમા જોરેથી લાવતા હોય ના ના તો જે થયું છે ને શોમા કાકા એ સારું જ થયું છે સારું જ થયું છે હા. બે કેરીઓ કોક વાડીમાં લઈ ગયો હોય ને મહી નાખી એમ કરતા જો કે અમે તઈ કી આવો આપણે થઈ ખાલી નેકળતા જ હોય ને કળવાય ના દેતો નહીં કરતા શોમા આવા. કાકા હું તો કહું છું જે વાતોથી ના મોને ને એ પછી લાતોથી મોને બરાબર એમાં છે. આપણે 4 કેરીઓ લેવા જાવ તો ના મોને પણ આ ખાઈ જાય ને પાલવશે 15 મણ નુકસાન આવીએ અમે છોથી લાવવાની એ ચાલશે અને હું તો કહું છું હજી ઓનું ઠેકોણું નહીં પડે ના રેસનું તો 15 હું 50 મણ હે ને તોય બધી પૂરી કરી અમે નાખીએ વારી મોટી છે ને તે મને તો બહાર નહીં નીકળે ખેમા શોમા કાકા એ નહીં ખાવાનું હારું હારું ખાવાનું મળે એટલે જાય ખરી રે બાજુ ચીકુરીની વારી પક ખાતી આપણું કોમ એને કરી નાખ્યું ઓવા. ઓમે પેલા પટાવવાનો તો હતો જ. ઓવા. આ કોમ એને હાથ ધરી લીધું એક કામ કરો હા 2 ગોદરા લેતા આવો આડા પડીએ રાતનો ઉજાગરો છે નહીં પાછું રાતે બેહો બોલું તો બહાર નીકળવું પડે ઉઠવું પડે ટાઈમ જાનવરનું નક્કી ના રખાય ખાય તારજો સુધી ખાય અને પછી નહીં ગામમાં ઓટો મારવા નીકળી જાય તો જીવન મામા અત્યારે મારા વર્ષા લઈ જવાય ને તોય કોઈ મોને એવા નહીં જોતા નહીં પણ ગમે તે કરી
અને આપણે એક રસ્તો કરવો પડશે. શું કરવું? આ રેસનું કોક કરવું પડશે. તો જ હોય કે આ દુઃખ જહ કેરીઓનું નકર દુઃખ નહીં જાય. રેસનું કોક કરશું ને તાનું જ વાર પડશે ને આ બધા ફાયદો ઉઠાઈ જશે આપણો. અરે તકનો લાભ ઉઠાયેલી રેસ આઈ કરી અને રોજ રાતે 10-15 ઓબા જેરવી નાખે ને અને નોમ પડે રેસનું. પણ ખબર નહીં કેરીઓ ખાય લોક એટલે ગમે તે કરી અને આપા રેસ આવી છે આનું કોક રસ્તો કરવો પડશે. ના હોય તો ગોમાળાને કયો 2-4 જણો મેન સિંહ અને બીજો ને કયો કે ભાઈ આ રેસ આવી છે એટલે બધાને નુકસાન તો સર અમારા વાડીમાં એકલું નુકસાન નહીં, ભોળા. આખા ગામનું નુકસાન છે. પણ હું એ શું કરું અમુક કે આ તો બેસો મોને છે કે મારે તો કોઈ નુકસાન થાય એવું નહીં. હું બાબુજીને તો કહેવા જવાય નહીં, બાબુજી તો આલી છૂટા. ઈવન તો ના કહેવાય, એ તો આપણે લીધી છે વાળી. ઈવન તો આલી દીધી અને પૈસા આપણે ઈવન આલી દીધા. અમે કેરીઓ તૂટે ના તૂટે એ બધું આપણે હોર રાખવાની હોય. કોઈ કેરી તૂટે એટલે કોઈ બાબુજીના ઘેર ના જવાનું હોય. અમે શું કરશું ના હોય તો આજ રાતે કાંઠા થઈ જશો, હા. દારૂ લઈને ઓબા ઉપર ચડી જશો આશી રાત. એ કેમ તું એ હું મહિના ખોસકો મને 7,000 પગારમાં હું મરી જવાનું મારે? જીવનમાં ના હોય તો પણ એક રસ્તો છે બીજો. હા. હું તો અબા ઉપર નહીં બેસી રહું, પણ ના હોય તો તારા કોઈ આગળ પાછળ નહીં, ના હોય તો અબા ઉપર ચડીને બેસી જઈશ દારૂ લઈને. હજી તો ઘણો મોડવો જોવાનો બાકી છે મારા. તમે મારી વાત ખોટી કરો છો. તો તાર પછી મને કહેશે હું મારે મરી જવાનું છે. આ તો કીધું નહીં ને કાત ઓબા ઉપર રહ્યા ને તો ખબર પડી જોત કે રેસ આવે છે કે હું આવે છે. કશો વાંધો નહીં, કોક કરવું પડશે પણ એમને નહીં પકડાય રેસ.